જો જનીન દ્રવ્યના ગુણધર્મ એમાં આપણને ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત પહેલા જ ચેપ્ટરની અંદર ભણી ગયા. તો મેઇન તફાવત શું ડીએનએ આરએનએ વચ્ચે? ડીએનએ અને આરએનએ વચ્ચેનો મેઇન તફાવત શું? પૃથ્વી પરના મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય, જ્યારે વાયરસમાં જનીન દ્રવ્ય આરએનએ હોય. ડીએનએ બેવડી કુંતલાકાર શૃંખલા છે અને બંને પરસ્પર સમાંતર પણ વિરુદ્ધ દિશામાં, જ્યારે આરએનએ માત્ર એક વળી શૃંખલા છે. ડીએનએમાં થાઇમિન હોય, આરએનએમાં યુરેસિલ હોય. એટલે સામસામે ન હોય એ ધ્યાન રાખવાનું કે ડીએનએમાં યુરેસિલ હોતું નથી, આરએનએમાં થાઇમિન હોતું નથી. હવે સૌથી અગત્યનો મુદ્દો, ટેક્સ્ટબુકની અંદર એક 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય, બરાબર. હવે આજે તમને એ સાબિતી આપું કે જનીન દ્રવ્ય કોને કહેવાય. તો 4 મુદ્દા કંઈક તમને નેક્સ્ટ પેજમાં આપ્યા છે. જે ઘટક નીચેના પૈકીની 4 શરતો પૂરી કરતો હોય, એ 4 શરતો તમને આપી છે. જે ઘટક નીચેના પૈકીની 4 શરતો પૂરી કરતો હોય એને જનીન દ્રવ્ય કહેવાય. હવે 4 શરતો છે, 2 માર્કનો પ્રશ્ન, એટલે 1 શરત માટેનો અડધો માર્ક થાય, બરાબર. એટલે એ આપણે સમજીએ તો 2 માર્કનો પ્રશ્ન ખાસ અગત્યનો. ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત આપ્યો છે એટલે એવું અહીંયા લખતો નથી, એના મુદ્દા અમુક ધ્યાનમાં રાખજો. અને આ થિયરીની અંદર જે મુદ્દા તમને કહેવાના છે એ જ આપણે યાદ રાખવાના છે. તો જે ઘટક નીચેની શરતો સંતોષતો હોય તેને જનીન દ્રવ્ય કહેવાય. હવે એ શરતો કઈ? સૌથી પહેલું, તે જાતે સ્વયં જનન કરી પોતાની કોપી રેપ્લિકા બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ. હવે આપણને ખ્યાલ છે કે સ્વયંજનનને ઇંગ્લિશમાં રેપ્લિકેશન કહેવાય. યાદ કરો, સ્વયંજનનને ઇંગ્લિશમાં રેપ્લિકેશન કહેવાય. અને આ જ રેપ્લિકેશન એટલે એક ડીએનએમાંથી બીજા ડીએનએ બનવાની ઘટના. તો એક ડીએનએમાંથી જે બીજું ડીએનએ બનેલું છે, હકીકતમાં એકમાંથી 2 બને છે, પણ બને છે તો એક જ, બરાબર. એકમાંથી જે 2 બને છે તો એક જ. ડીએનએનું પ્રમાણ બમણું થાય છે. તો એ જે નવું ડીએનએ બન્યું એને કહેવાય રેપ્લિકા. એટલે શબ્દ પકડજો, રેપ્લિકેશન પ્રક્રિયાના અંતમાં રેપ્લિકા બને. એટલે એક ડીએનએમાંથી 2 ડીએનએ બનવાની ક્રિયા
બરોબર. તો ડીએનએ પોતે જ જાતે સ્વયં જનન કરવા માટે સક્ષમ હોવું જોઈએ. આપણા શરીરની અંદર મેં તમને અગાઉ વાત કરી હતી સેન્ટ્રલ ડોગમાં વખતે કે આપણે એમ ઇઝીલી કહી દઈએ છીએ કે આપણા શરીરમાં કોષો ઈજાના કારણે નાશ પામ્યા અને નાશ પામેલા કોષોની જગ્યાએ નવો કોષ પણ અસ્તિત્વમાં આવ્યો. તો નવો બનતો કોષ એની અંદર મૂળ જે કોષ છે એના જેવો જ કોષ બનવો જોઈએ, એના જેવું જ ડીએનએ ધરાવતો હોવો જોઈએ, એના જેટલો જ કોષરસ હોવો જોઈએ, એના જેટલી જ અંગિકાઓ હોવું જોઈએ. ટૂંકમાં જે જીવિત કોષ ત્યાં છે ઈજાગ્રસ્ત સ્થાને એના જેવો જ આબેહૂબ કોષ બને એને આપણે સફળ વિભાજન તરીકે ઓળખીએ. જેમ કે તમે કોષ ચક્ર અને કોષ વિભાજન ભણી ગયા, તો એક સફળ કોષ વિભાજન એટલે શું? એક કોષમાંથી આબેહૂબ એના જેવો જ કોષ અસ્તિત્વમાં આવવો જોઈએ. હું સંભાજનની વાત કરું છું, અર્ધીકરણની નહીં. જનન કોષો બનાવતી વખતે એની અંદર જે વ્યતિકરણની ઘટના થઈ રહી છે, જે વ્યતિકરણની ઘટના થઈ રહી છે એના કારણે ભિન્નતા આવવાની શક્યતા એની અંદર રહેલી છે. બરોબર. એટલે હું અત્યારે અર્ધીકરણની વાત નથી કરતો, સંભાજનની વાત કરું છું. તો ડીએનએ પોતે પોતાની જ રેપ્લિકા એટલે કે પોતાની જ પ્રતિકૃતિ કોપી બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ. બીજું, તે રાસાયણિક અને બંધારણીય રીતે સ્થિર હોવું જોઈએ. ધ્યાનથી સાંભળજો. પૃથ્વી ઉપર બધા જ સજીવોમાં, હમણાં આપણે શું કીધું? પૃથ્વી ઉપર બધા જ સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, મોટા ભાગના, સિવાય કે વાયરસને આપણે બાકાત કરી દઈએ. બધા જ સજીવોની અંદર ડીએનએ બંધારણીય રીતે અને રચનાત્મક રીતે બધામાં સરખા છે. પણ ફેર કેટલો? ક્રમ જુદો જુદો, એટલો જ ફેર. બાકી આપણે માનવ જાતિને સાઈડમાં મૂકી અને બીજી જાતિનો તમે વિચાર કરો, એની અંદર જનીન દ્રવ્ય ડીએનએ છે, તો એમાંય પેન્ટોસ શર્કરા છે, એમાંય ડીએનએમાં ડીઓક્સી રિબોઝ જ છે, આરએનએમાં રિબોઝ જ છે, એમાં પેન્ટોસ શર્કરાની સાથે નાઇટ્રોજન બેઝ જ જોડાય. બંધારણ અને રચના દરેક સજીવની અંદર સરખી, હા, ક્રમ જુદો જુદો. હ્યુમન જીનેટિક્સમાં હું તમને સમજાવીશ હમણાં આ ચેપ્ટરની એન્ડિંગમાં. હ્યુમન જીનોમ. જીનોમ એટલે એક જ જાતિના સભ્યોમાં, એક જ જાતિના સભ્યોમાં જોવા મળતા કુલ જનીનોની સંખ્યા. તો આપણે માનવ જાતિની જે વાત કરીએ તો એની અંદર કુલ જેટલા જુદા જુદા લક્ષણો માટેના જનીનો છે એ બધાનો સરવાળો એટલે જીનોમ. અને એ જીનોમ ઉપરથી આપણે જાણી શકીએ કે કોઈ પણ જાતિના વ્યક્તિગત સજીવની અંદર કયા કયા જુદા જુદા પ્રકારના લક્ષણો અસ્તિત્વમાં હશે. મેં તમને ગ્રિફિથ અસર ઉપરથી ને કીધું હતું કે આપણે ખડક ખોદતા હોય એ ટાઈમે આપણને ડાયનોસોરનું જે કંકાલ તંત્ર મળ્યું, એ ડાયનોસોરના કંકાલ તંત્રમાંથી આપણે એક અસ્થિકોષ અલગ તારવી લઈએ અને કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી આપણે કંકાલ તંત્ર કેટલું જૂનું છે એ જાણીએ. એટલે આપણને ખ્યાલ આવી જાય કે ડાયનોસોર આટલા વર્ષ પહેલાં આ જગ્યાએ દટાઈને મળી ગયા, પણ આટલા વર્ષ પહેલાં એ અસ્તિત્વ ધરાવતા હશે. હતા એમ ન કહેવાય, હશે, અંદાજ.
કોઈ પણ વસ્તુ ઉત્ક્રાંતિ માટેની જણાવવા માટે આપણું આયુષ્ય બહુ ઓછું છે. આપણું આયુષ્ય બહુ ઓછું છે. ત્યાંથી સાંભળો, આજથી 5,000 મિલિયન વર્ષ પહેલા, કેટલા? 5,000 મિલિયન વર્ષ પહેલા, એટલે કે 5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વી અસ્તિત્વમાં આવી. પૃથ્વીનો ઉદ્ભવ સૂર્યમાંથી થયો. હા, પૃથ્વીનો ઉદ્ભવ સૂર્યમાંથી થયો. પૃથ્વી એ સૂર્યનો એક નાનકડો એવો ટુકડો છે, હતો છે અને રહેશે. તમને એમ થાય કે સર સૂર્યનો નાનકડો એવો ટુકડો, તો શરૂઆતની અંદર જે આ ટુકડો ધગધગતો અગ્નિનો ગોળો હતો, અને એ ટાઈમે આ ટુકડાનું તાપમાન 5,000 થી 6,000 ડિગ્રી સેલ્સિયસ હતું. હું તમને જે વાત કરી રહ્યો છું ને, એ પહેલા જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ખાલી એક શોર્ટકટ તમને કહું છું. હવે આટલા બધા ઊંચા 5,000 થી 6,000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો જીવ હોવાની તો કોઈ શક્યતા છે નહીં. એ ટાઈમે, લેટ મી ક્લિયર, વેઇટ, સાંભળો. એ ટાઈમે પૃથ્વીના વાતાવરણની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન હતા. કાર્બન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને મિથેન બન્યું. નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને એમોનિયા બન્યું. અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પાણી બન્યું. પણ એમોનિયા અને મિથેન વાયુ સ્વરૂપે હતા, અને પાણી આટલા ઊંચા તાપમાને વરાળ સ્વરૂપે હતી. જેમ જેમ સમય જતો ગયો એમ એમાં વરાળ સ્વરૂપે પાણી વાદળોમાં પરિવર્તિત થવા માંડ્યું. હા, એ ટાઈમે પણ વાદળો બનતા. વાદળો એટલે બીજું કંઈ નહીં, વાયુઓનો સમૂહ. એ ટાઈમે પણ વાદળો બંધાતા, પણ પાણી એ સમયે વરાળ સ્વરૂપે હતું. વરસાદ પડે કે તરત જ પાણી જમીનના સંપર્કમાં આવતાની સાથે જ વાયુ સ્વરૂપે રૂપાંતરિત થઈ જતી, કારણ કે તાપમાન ખૂબ જ ઊંચું હતું. આ બેઠા વાક્ય તમને કહું છું, ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ. હવે આ બધી ક્યાંની વાત છે? 5,000 મિલિયન વર્ષ સુધી. હવે નેક્સ્ટ વાક્ય, પૃથ્વી ઉપર સૌથી પહેલો જીવ કોષ વગરનો હતો, અને એ 3,000 મિલિયન વર્ષ પહેલા આવ્યો. અચ્છા, હવે ખ્યાલ આવ્યો કે પૃથ્વીને ઠંડી થતાં 2,000 મિલિયન વર્ષનો સમય લાગ્યો. એટલે આજે મેં બધી તમને વાતો કરી ને, એ બહુ ધીમી પ્રક્રિયા છે. અને જ્યારે પૃથ્વીનું નોર્મલી તાપમાન, પૃથ્વીનું પહેલાં તાપમાન 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ હતું. હા, અત્યારે ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણના કારણે તાપમાનમાં વધારો થતો હોય છે. દર વર્ષે 0.5 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનમાં વધારો થતો જાય છે, અને આપણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છીએ. જેટલી આપણે રૂમમાં કુલિંગ ઇફેક્ટ ઓબ્ટેન કરીએ છીએ, એટલી જ વધારે ઊંધી અસર બહાર વાતાવરણમાં થઈ રહી છે. જવાબ છે ફ્રીઓન વાયુ. તમને ખ્યાલ છે? 2,000 મિલિયન વર્ષ સુધી આ પરિવર્તન થતા રહ્યા, અને પછી પાણી પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું, અને એ રીતે જળાશયો અસ્તિત્વમાં આવ્યા. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા જે થઈ, એમાં બીજા અન્ય ઘટકો પણ સંયોજાતા ગયા, અને આપણે જે આખું બાયોકેમિસ્ટ્રી ભણ્યા, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ, એ બધા વારાફરતી એક પછી એક અણુઓ બનતા ગયા,
ટૂંકમાં કહું તો મોનોમરમાંથી પોલિમરનું નિર્માણ થયું. તમને એમ થાય કે સર સીધું સ્ટાર્ચ બની ગયો છે? ના, પહેલાં ગ્લુકોઝ બન્યો, કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનની પ્રક્રિયા થઈ, ગ્લુકોઝમાંથી ડાયસેકેરાઇડ બન્યું, એમાંથી ઓલિગો બન્યું, એમાંથી પોલી બનીને સ્ટાર્ચ બન્યું. બહુ ધીમી પ્રક્રિયા. પ્રોટીન તરત બની ગયું? ના, પહેલાં એમિનો એસિડ બન્યું, પછી એનો પોલિમર બન્યું, પછી ધીમે ધીમે ડીએનએ આરએનએ અસ્તિત્વમાં આવતા ગયા અને પહેલો જીવ અસ્તિત્વમાં આવ્યો. ઇન શોર્ટ, there is no life without chemistry, and the first life was originated on earth in water. પાણીમાં પહેલો જીવ અસ્તિત્વમાં આવ્યો અને આ આખી એક રાસાયણિક ઉદ્વિકાસની ઘટના છે. તો પૃથ્વી ઉપર જેટલા સજીવો છે એની અંદર ડીએનએનું તમે બંધારણ જુઓ, ડીએનએની તમે રચના જુઓ, તો એની અંદર દરેક સજીવોની અંદર રાસાયણિક રીતે અને બંધારણીય રીતે ડીએનએ એક સરખા છે, ક્રમ જુદા જુદા છે. 5મા ચેપ્ટરની અંદર તમે જ્યારે હ્યુમન જીનેટિક્સનો પાર્ટ 1 ભણશો ત્યારે પહેલો જ શબ્દ આવશે. ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતા. 5મા ચેપ્ટર. અને આપણે વર્ષોથી વ્યાખ્યા આપતા જઈએ છીએ. આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવવાની ઘટના. પણ હજી અહીંયા પૂરું નથી થઈ જતું. એક સહેલો પ્રશ્ન, હસવું આવશે તમને, મેં કીધેલું છે ક્લાસ, મરઘીના ઈંડામાંથી બાળ મરઘી જ બહાર આવે, ચકલી નહીં. કેરીમાંથી મળતી ગોટલીમાંથી આંબાનું જ સર્જન થાય, અન્ય કોઈ વનસ્પતિનું નહીં. હાથીના બચ્ચાને જ જન્મ આવે, અન્ય પ્રાણીને નહીં. તો ત્યારે મેં તમને એ પ્રશ્નના જવાબ આપ્યા હતા કે કયો સજીવ કઈ જાતિનો કયા લક્ષણવાળો બનશે એ ડીએનએ ઉપરનું લખાણ છે, બરોબર? એટલે ડીએનએ રાસાયણિક અને બંધારણીય રીતે સરખું હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ દરેકમાં. હા, પછી આમાં કહેવાનો મતલબ એ છે કે માનવ માટે ડીએનએનો અભ્યાસ, પછી વનસ્પતિ માટે ડીએનએનો અભ્યાસ, એમ જુદું જુદું નથી. એટલે મેં તમને ત્યારે કીધું હતું કે ડીએનએના સ્વયંજનની ક્રિયા બહુ સહેલી છે. ડીએનએના સ્વયંજનની ક્રિયા તમે બહુ સહજતાથી સ્વીકારી લીધી કે એક ડીએનએમાંથી 2 ડીએનએ બને. અને ત્યારે મેં કીધું હતું કે સ્વયંજનન બનવા માટે જે રો મટીરિયલની જરૂર પડે છે, ડીએનએ બનાવવા માટે જે ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ કે જે કંઈ અણુઓની જરૂર પડે છે એ બધા આપણને ખોરાકમાંથી મળે છે. ત્યારે આપણે ન્યુક્લિએઝ નામના ઉત્સેચકનો ઉલ્લેખ ત્યાં કર્યો, બરાબર? તો બીજો મુદ્દો આ. ત્રીજો, તે સમયે સમયે વિકૃત પામવું જોઈએ. એટલે કે ધીમે ધીમે ઉત્ક્રાંતિકીય પરિવર્તનો દર્શાવવું જોઈએ. મેં એક વખત ક્લાસમાં કીધેલું કે આપણે બધા વિકૃત છીએ. હા, શોક થઈ ગયા? આપણે બધા વિકૃત છીએ. સર આવું ના કહેવાય. વિકૃત છીએ એટલે મતલબ આપણને બધાને વિકૃતિ છે એમ કહીએ. હકીકત છે, સાબિત કરી બતાવો. વિકૃતિ એટલે ડીએનએની અંદર આવેલા નાઇટ્રોજન બેઝના ક્રમમાં પરિવર્તનના કારણે
જનીનો બદલાવા અને લક્ષણો પણ બદલાવા. પણ આપણે વિકૃતિને કયા અર્થમાં ધ્યાનમાં રાખીએ છીએ કે આપણને રોગ થાય તે. રોગ થાય તે આપણે આપણા માતા પિતા કરતાં જે લક્ષણોમાં જુદાપણું દર્શાવીએ છીએ એ વિકૃતિ છે. પણ એ આપણને અત્યારે શરીરમાં કોઈ નુકસાન કરતી નથી, એટલે આપણે એને વિકૃતિમાં ધ્યાનમાં નથી લેતા. પેઢી દર પેઢી લક્ષણોની અંદર પરિવર્તન થાય છે, એ થવું જરૂરી છે. સમયે સમયે ડીએનએમાં પરિવર્તન, અને એના જ કારણે 11મા ધોરણમાં તમે એક સમજ્યા હોય તો અનુકૂલન. તો જે સજીવો પર્યાવરણમાં અનુકૂલન કરે છે, પોતે પ્રજનન કરી નવો સજીવ ઉત્પન્ન કરી રહ્યો છે, એનું જ પર્યાવરણની અંદર અસ્તિત્વ ટકશે, નહીંતર એ પૃથ્વી ઉપરથી નાબૂદ થઈ જશે. અને લાંબા સમયના અનુકૂલન માટે આપણે એક શબ્દ વાપરતા, મિમિક્રી. મિમિક્રી એક એવો શબ્દ છે, તમને એમ થાય કે સર મિમિક્રી એટલે ઓલો મિનિંગ કે આપણે જેની કોકની કોપી કરીએ. યસ, એ અર્થમાં સાચું છે, પણ મિમિક્રી લાંબા સમય સુધી સજીવમાં અસ્તિત્વમાં રહે છે. આપણા માતા પિતાની અંદર ડીએનએમાં પરિવર્તનો અને એમનામાં લક્ષણોમાં બદલાવ આપણે એમની પાસેથી જે શીખ્યા એ પેઢી દર પેઢી આગળ ને આગળ ચાલતું રહે છે. એને મિમિક્રી કહેવાય. બરાબર. તો સમયે સમયે ડીએનએ જે છે એ પરિવર્તન દર્શાવતો હોવું જોઈએ, ઉત્ક્રાંતિ પામતું હોવું જોઈએ. હા, એક ધારું ડીએનએ જો અચળ એના બંધારણમાં જળવાય તો એ સારી વાત નથી. એના જ કારણે ઉત્ક્રાંતિની તો ઘણી બધી વાતો થાય એવું છે. આખા પૃથ્વી ઉપર જે અલગ અલગ સજીવો અત્યારે હાલમાં અસ્તિત્વમાં આવ્યા એનું કારણ જ કુદરત છે. કઈ વનસ્પતિ ઉપરથી પરાગરજ કઈ વનસ્પતિ ઉપર ગઈ, કોના દ્વારા પરાગનયન થયું, કોઈને ખબર નથી. પણ અલગ અલગ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓને અસ્તિત્વમાં આવતા ગયા. આખી પૃથ્વી ઉપર જે વિવિધતા સર્જાઈ એ જ જવાબ છે ઉત્ક્રાંતિ. તો પેઢી દર પેઢી ડીએનએ પોતે વિકૃત પામવું જોઈએ, ઉત્ક્રાંતિકીય ફેરફારો દર્શાવતો હોવું જોઈએ. અને ચોથી વાત, સૌથી અગત્યની, મેન્ડેલિયન સિદ્ધાંતો આધારે પોતાના લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવતું હોવું જોઈએ. ચોથું વાક્ય થોડું અઘરું પડ્યું, સમજાવો. મેન્ડેલિયન સિદ્ધાંતો ભણ્યા નથી. મેન્ડેલના લક્ષણો જે આપણે વટાણાના છોડ ઉપર ભણી ગયા છીએ 10મા ધોરણમાં, તો જેમ મેન્ડેલ એમને જે વટાણાના છોડ ઉપર દેખાયું એ બધા પરિવર્તનો આપણને સમજાવ્યા. સિમ્પલ સોબર વાત એ છે કે ડીએનએ સજીવમાં હોય પણ પોતાના લક્ષણો જ ન બતાવી શકતું હોય તો એના અસ્તિત્વનું કોઈ કામ નથી. લક્ષણોની અભિવ્યક્તિ એટલે શું એની વ્યાખ્યા તમને આપું. સેન્ટ્રલ ડોગમાં ભણી ગયા ને, એમાં છેલ્લે પ્રોટીન બનાવ્યું. કઈ રીતે બન્યું? ડીએનએમાંથી એમઆરએનએમાંથી પ્રોટીન, પ્રોટીનમાંથી ઉત્સેચકો, અને ઉત્સેચકો જે તે પ્રકારનું ચોક્કસ કાર્ય કરે. આને ડીએનએની અભિવ્યક્તિ કહેવાય.
આને ડીએનએની અભિવ્યક્તિ કહેવાય. ડીએનએ આ આખી પ્રક્રિયાને અનુસરીને છેલ્લે જે તે પ્રકારનું ચોક્કસ કાર્ય કરે છે. તો જે પેઢી દર પેઢી ડીએનએના લક્ષણોમાં પરિવર્તન આવતું હોય, બંધારણમાં પરિવર્તન આવતું હોય તો એ અભિવ્યક્ત થવું જોઈએ. હવે જો લક્ષણ જ અભિવ્યક્ત ન થાય તો એના અસ્તિત્વનું કોઈ મહત્ત્વ નથી. તો જો આ 4 શરતો ડીએનએ એટલે કે જે ઘટક અનુસરતો હોય એને કહેવાય જનીન દ્રવ્ય. અને અગાઉ તમને જેમ વાત કરી હતી એમ પોષણને અને ડીએનએના પ્રમાણને કોઈ લાગતો વળગતો સંબંધ નથી. જેમ કે આપણે ઓછું પોષણ લેતા હોય તો આપણામાં ઓછા પ્રમાણમાં ડીએનએ ના, કોષોની સંખ્યા ઓછી એમ કહી શકો. આપણા શરીરના દરેક કોષની અંદર 23 જોડ રંગસૂત્ર છે, પણ શરત જેનામાં કોષ કેન્દ્ર છે તે બરોબર. એટલે પોષણને, શરીરમાં થતી ઈજાને ડીએનએના પ્રમાણની સાથે કોઈ સંબંધ નથી. તો જે ઘટક આ 4 શરતો પૂરી કરતો હોય એને જનીન દ્રવ્ય કહેવાય. 2 માર્કનો પ્રશ્ન. હવે નેક્સ્ટ મુદ્દો એવો છે ડીએનએ ડીએનએ થાઇમિનના કારણે વધુ સ્થિર છે રાસાયણિક રીતે. તો સીધી જ વાત, આરએનએની અંદર જે યુરેસિલ છે એ રાસાયણિક રીતે ઓછું સ્થિર છે. હજી એક ડીપમાં જો વિચારો તો યુરેસિલ અને થાઇમિન વચ્ચે ઓલું મિથાઇલ સમૂહનો એક તફાવત છે. એટલે આપણે થાઇમિનને 5 મિથાઇલ યુરેસિલ કહેતા. તો મિથાઇલ સમૂહ યુક્ત નાઇટ્રોજન બેઝના કારણે ડીએનએ વધારે સ્થિર છે. પ્લસ ડીએનએ રાસાયણિક પ્રક્રિયાની અંદર ક્યાંય ભાગ ભજવતો નથી, એટલે કે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. હા, પણ આડકતરી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ ભજવશે. ડીએનએ આડકતરી રીતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે, પરંતુ તેને આરએનએ પર આધાર રાખવો પડે છે. બરોબર. એટલે આખા ચેપ્ટરનું એક વસ્તુ સમજો કે ડીએનએ કોઈ પણ ચયાપચયની પ્રક્રિયામાં આડકતરી રીતે ભાગ લે છે, એનું નિયંત્રણ કરશે. હા,
કંટ્રોલિંગ આખું એનું, પણ કરાવશે આરએનએની પાસે. એટલે આપણે સેન્ટ્રલ ડોગમામાં ભણી ગયા કે ડીએનએમાંથી આરએનએ, તો બધા જ આરએનએનું નિર્માણ અહીંયા થાય, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. ત્યાંથી પ્રોટીન, પ્રોટીનમાંથી ઉત્સેચકો, કારણ કે આપણે ભણી ગયા કે દરેક ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, અને શરીરની અંદર થતી કોઈ પણ પ્રક્રિયા ઉત્સેચકો દ્વારા નિયંત્રણમાં છે. આ ઘટનાને જનીનની અભિવ્યક્તિ કહેવાય. એટલે અહીંયા જેટલી વાત મેં કરી એટલી આખી ઊંધી વાત આરએનએ માટે થાય. તો આરએનએમાં શું વાત કરવાની આવે, વિચારવાની? આરએનએમાં યુરેસિલ છે, એના કારણે આરએનએ રાસાયણિક રીતે ઓછું સ્થિર છે, પણ આરએનએ ચયાપચયની પ્રક્રિયામાં સીધો જ ભાગ લે, અને રાસાયણિક રીતે સ્થિર ન હોવાના કારણે એ આપણી અંદર જનીન દ્રવ્ય તરીકે નથી. કોઈ પણ ચયાપચયની ક્રિયા કરવા માટે ડીએનએનો નાનકડો એવો ટુકડો, એટલે જનીનની વાત કરું છું, એક વિચારવા જેવી વસ્તુ છે. આપણે જેટલી વખત ખોરાક ખાઈએ એટલી વખત પાચનની ક્રિયા થાય છે. આપણે જેટલી વખત ખોરાક ખાઈએ છીએ એટલી વખત પાચનની ક્રિયા થાય છે. જેટલી વખત પાચન કરવું છે એટલી વખત જે તે પ્રકારના ચોક્કસ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. એટલે આ દરેક વખતે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરવા માટે સમયે સમયે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે જે તે ખોરાકના ઘટકોના પાચન માટેના જનીનો સક્રિય થાય છે, અને જે તે પ્રકારના ઉત્સેચકો વારંવાર નિર્માણ કરી અને પાચનની ઘટના કરાવે છે. ત્યારે આપણા શરીરની અંદર કોઈ ચયાપચયની ઘટના થઈ રહી છે એમ કહેવાય. તમને ડીએનએમાંથી ડીએનએ અને ડીએનએમાંથી આરએનએ, આ બે વચ્ચે ખાલી તમને એક તફાવત આપું. આપણી બાયોલોજીની ટેક્સ્ટબુક, બરાબર, એને સમજો ડીએનએ. આખી બુકની પહેલા પેજથી છેલ્લા પેજ સુધી ઝેરોક્સ કરાવવી, એને ડીએનએથી ડીએનએ કહેવાય. એટલે કે એને કહેવાય સ્વયં જનન. પણ હવે પ્રત્યાંકન એટલે શું, ટ્રાન્સક્રિપ્શન એટલે શું? આખી ડીએનએની ચોપડીમાંથી, બાયોલોજીની બુકમાંથી કોઈ પર્ટિક્યુલર 2 કે 3 પેજ જે જરૂર છે, ધારો કે પહેલા 2 પેજ જે છે એ સ્નાયુ સંકોચન માટે છે. હા, એટલે હું વાત કરી રહ્યો છું જનીનોની. તો ડીએનએ ઉપર જનીનો છે. આપણા ડીએનએમાં માનવ જાતિની અંદર કુલ 30,000 જનીનો છે, અને આ 30,000 પ્રમાણે જુદા જુદા લક્ષણોનું અલગીકરણ થતું રહે છે. એટલે પૃથ્વી ઉપર કોઈ પણ 2 સજીવને તમે ધ્યાનમાં લ્યો તો એ લક્ષણોની બાબતમાં કોઈ પણ રીતે સરખા નથી. તો ચયાપચયની પ્રક્રિયાની અંદર આરએનએ સીધો જ ભાગ ભજવે, એટલે આપણા શરીરની અંદર એ જનીન દ્રવ્ય તરીકે નથી, બરોબર, અને સીધો ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લે. એટલે આરએનએ જે તે પ્રક્રિયા દરમિયાન વપરાઈ જાય છે. ધારો કે તમે એમ કહો કે જઠરમાંથી પ્રોટીનનું પાચન થઈને ખોરાક જ્યારે આગળ પકવાશયમાં જાય છે ત્યારે એમાં પિત્તરસ ને સ્વાદુરસનો સ્ત્રાવ થાય. પાછા આપણે એમાંય કહીએ છીએ કે જ્યારે ખોરાક પકવાશયમાં આવે ત્યારે જઠરમાં જઠરરસનો સ્ત્રાવ અટકી જાય છે. તો એ અટકાવવા માટે
સ્ત્રાવ કરાવવા માટે, આગળ ધકેલવા માટે, જે તે પ્રકારની ક્રિયા માટે આરએનએ જવાબદાર છે. અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી આરએનએ સંપૂર્ણ રીતે વિઘટિત થઈ જશે. બરોબર? એટલે આરએનએ અને ડીએનએ વચ્ચેનો મેઇન આ તફાવત. ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ પામી શકે છે, પરંતુ વાક્ય અહીંયા લખું છું, ડીએનએની સરખામણીમાં આરએનએ વધુ ઝડપી અને વધુ પ્રમાણમાં વિકૃત પામે છે. બરોબર? અહીંયા સ્ટોપ કરીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.